જે છે 20 રૂપિયાનું મળે છે, ઉલટા વડાપાઉં છે 30 રૂપિયાનું મળે છે, કાંદા ભજીયા 40 રૂપિયા, અને જે આ મિસળ પાઉં છે એના 60 રૂપિયા છે. અને આ રીતે જો ડોલ ભરીને આખું રસો આપી દેવામાં આવે છે ને અનલિમિટેડ છે દોસ્તો. દોસ્તો વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપોલી ત્રુપલ. દોસ્તો આજે ખાસ તમારા માટે કહેવાય ને કે મહારાષ્ટ્રની ફેમસ બધી આઈટમ લઈને આવી ગયા છે, અને ખાસ કરીને કહેવાય ને કે પુણેનું ફેમસ આઈટમ મિસળ પાવ. તો આજે આપણે એક આઈટમ ખાલી નહીં પણ આપણે 3-4 આઈટમ કવર કરવાની છે. પુણેનું ફેમસ મિસળ પાવ છે, એમના મિસળ વડા છે, કાંદા પૌવા છે, પછી ઉલટા વડાપાવ છે, વડાપાવ છે, કાંદા ભજીયા. આ બધી કહેવાય ને કે મહારાષ્ટ્રની ઓથેન્ટિક ફેમસ આઈટમ છે ને એ હવે અહીંયા ધીમે ધીમે છે ને વડોદરામાં ફેમસ થઈ રહી છે. લોકોએ છે ને કે વડોદરામાં સેવઉસળને તો બહુ જ પ્રેમ આપ્યો, પણ ધીમે ધીમે હવે આ મહારાષ્ટ્રની આઈટમ પણ ફેમસ થતી જાય છે ને અલગ અલગ જગ્યાએ કહેવાય ને ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ફૂડ ચાલુ થતું જાય છે. એવું જ આપણે કહેવાય ને વડોદરાનું ફેમસ મહારાષ્ટ્રનું ઓથેન્ટિક ફૂડ માટે જે ફેમસ પ્લેસ છે એ લઈને આવી ગયા છે. આજે આપણે આવી ગયા છે ધ મિસળ હાઉસમાં. મારી પાછળ જોઈ શકો છો બહુ જ જોરદાર નાનું એવું સેટઅપ છે, પણ બહુ જ જોરદાર સેટઅપ છે. અને આ 6 થી 7 આઈટમ અહીંયા મળે છે. આપણે જોઈ શકાય મિસળ પાવ, વડા મિસળ, કાંદા ભજીયા, રસાવડા છે, વડાપાવ છે, ઉલટા વડાપાવ છે. આ બધી આઈટમ અહીંયા મળે છે. આપણે આમાંથી 3-4 આઈટમ ટ્રાય કરીશું. તો અને જોઈ લો દોસ્તો, સીટિંગ પણ છે ને એકદમ જોરદાર છે, સીટિંગ પણ એકદમ વ્યવસ્થિત છે. તો તમે ફેમિલી લઈને આવો ને તો પણ એના માટેનું બહુ જ સારું પ્લેસ છે. અને દોસ્તો ટાઈમિંગની વાત કરું ને તો સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાતના 8:30 સુધી ઓપન હોય છે. તો તમે ગમે ત્યારે વિઝિટ લઈ શકો છો. લોકેશન વિડીયો આખો જોજો, વિડીયોમાં હું આગળ જણાવીશ આ કયું લોકેશન છે. દોસ્તો વિડીયો આખો જોજો અને અમને સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો કેવો લાગે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ જરૂર કરી દેજો. ચલો આપણે આ પવાર બંધુ છે, એમનું ફેમિલી ઓરિજિનલ મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર ફેમિલીથી બિલોંગ કરે છે. એટલે એ જ લોકો અહીંયા બનાવે છે આખું ફેમિલી મળીને. આપણે ચલો તો આ જોઈએ ને આનો ટેસ્ટ કેવો છે તમને જણાવીશું. તો આપણી અહીંયા પહેલી આઈટમ છે ને કાંદા ભજીયા બનવા જઈ રહ્યા છે. આપણા જે ભજીયા બને એ ટાઈપ જ હોય છે. આપણે પવાર બંધુ અહીંયા બનાવે, પવાર બંધુ પાસેથી જ જાણી લઈએ કઈ રીતે બને છે. એકચ્યુઅલી આ કાંદાના ભજીયા છે ને અહીંયા વડોદરા કે ગુજરાતમાં મોસ્ટલી નહીં મળે. ઓકે, મળશે તો આ પેટર્નમાં નહીં મળે. એકચ્યુઅલ ખેકડા ભજી, મરાઠીમાં ખેકડા ભજી કહે છે. ઠેકડા ભજી, હા ખેકડા ભજી. ઓકે, તો ગુજરાતી ભજીયા અને વન શેપ હોય છે એનો. ઓકે, એટલે એ ટાઈપનો હોય છે જે ખાવામાં ખરેખર ક્રિસ્પી હોય છે. અને જે ઓથેન્ટિક મરાઠી લોકો છે એ લોકોને એટલે મહારાષ્ટ્રીયન પબ્લિકને ખબર હોય છે કે આ મહારાષ્ટ્રમાં કેવી રીતે મળે છે અને શું ટેસ્ટ છે. અને આ શેની સાથે ખવાય? ચા સાથે ખવાય કે એકચ્યુઅલી આ ગ્રીન ચટણી સાથે અમે સર્વ કરીએ છીએ. અને મીનવાઇલ પબ્લિક એવું બી ત્યાં યુઝ ટુ હોય છે કે પાવ સાથે બી ભજી પાવ બી કહે છે ત્યાં. તો ગુજરાતી ભજીયાથી આ એકદમ ડિફરન્ટ આઈટમ છે. યસ, એકદમ ડિફરન્ટ. અને એકચ્યુઅલ જે એકવાર ખાશે એ અમારા રેગ્યુલર 90% કસ્ટમર રિપીટ કસ્ટમર જ છે. અને એ લોકો કાંદા ભજીયાની ડિમાન્ડ જ કરે છે વધારે. એ હવે ખાતા જ નહીં જે ગુજરાતી ગોટા ભજીયા હોય છે. બરાબર, કારણ કે એમને એટલા ગમી ગયા છે. ઓકે, તો આ એક યુનિક આઈટમ છે અહીંના લોકો માટે. તો એમને મારું સજેશન છે કે એકવાર આવીને ટ્રાય કરે. ઓકે, તો આઈટમ તો મસ્ત ટ્રાય આઈટમ છે ને. મસ્ત એકદમ ક્રિસ્પી આઈટમ છે. કાંદાના ભજીયા એટલે તમે આમ નામ સાંભળો તમને crispy. એમાં હવે વરસાદની સીઝન આવી રહી છે, રાઈટ? ઓકે, તો આપણે આ બીજી આઈટમ છે ઉલટા વડાપાવ, જે અત્યારે છે ને ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને મહારાષ્ટ્રથી જ આવી છે ને. યસ, મહારાષ્ટ્રથી જ આવી છે આ. ઓકે, બરાબર. તો ઉલટા વડાપાવમાં એવું હોય છે કે આખા જે બટાકાનો માવો હોય છે એ બે પાવની વચ્ચે નાખી દઈએ છીએ અને ચટણી લગાવીએ છીએ. અને પછી આખા પાવને અમે બેસનના બેટરમાં ડીપ કરીને ફ્રાય કરીએ છીએ. બરાબર, એટલે વન ટાઈપ ઓફ બ્રેડ પકોડા જ કહેવાય. પણ આ ખરેખર એક ઉલટા વડાપાવ એક યુનિક આઈટમ છે. તમે ખાશો તો તમને થોડું ડિફરન્ટ ટેસ્ટ આવશે. વડાપાવથી થોડો ડિફરન્ટ ટેસ્ટ, એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવશે. બ્રેડ પકોડા કહીએ આપણે પણ એનાથી ડિફરન્ટ આઈટમ છે આ. ઓકે, પણ આ જે મસાલો છે એકદમ અલગ છે. આ મસાલો તો એકદમ યુનિક આઈટમ છે. કારણ કે એના માટે અમારી શું કહેવાય સિક્રેટ રેસીપી કહેવાય એ છે. જો તમે ખાશો ત્યારે તમને અચ્છા મસાલાનો ટોટલી અલગ ટેસ્ટ આવશે. કારણ કે એ વડાપાવ જે અહીંયા રેગ્યુલર વડાપાવ મળશે એનાથી ડિફરન્ટ છે. અને ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ટેસ્ટ તમને મળશે. હા હા, તમે ખાશો એટલે તમને ખબર પડશે.
કસ્ટમરને બી એવું રાખું છું એકવાર એપ્રોચ કરો તો તમને એકચ્યુઅલ ખબર પડે. હા ભાઈ, લોકેશનમાં આ એક વાસના ફાયલી રોડ આખું વાસના બાયલી રોડ છે. યસ, ઓકે, આ વાસના બાયલી રોડ છે. વાસના ફાયલી રોડ સામે એક વુડી ઝોન પીઝા છે, નીચે HDFC બેંક છે. ઓકે. વાસના તાંદલજા રોડ કહેવાય. અચ્છા, અહીંયા બહુ બધી બેંક છે. HDFC બેંક છે, IDFC બેંક છે અને આઈ થિંક SBI બેંક પણ છે સામે વાસના બાયલી રોડ ઉપર, અને એની એક્ઝેક્ટ સામે. અને આ કોમ્પ્લેક્સ કયું કહેવાય આ છે? શિવમ કોમ્પ્લેક્સ કહેવાય. શિવમ કોમ્પ્લેક્સ છે. શોપ નંબર 4 છે એમાં. શોપ નંબર 4 ને એમાં તમને હે ને મોટું બોર્ડ મળી જશે ધ મિસળ અને હાઉસ. બીજું એક કોઈ વેલ નોન લેન્ડમાર્ક જોઈએ તો અહીંયા આપણે ફાયર સ્ટેશન બન્યું છે નવું, ઓકે, વાસના ફાયલી રોડ. એક્ઝેક્ટ એની પાછળ જ આ કોમ્પ્લેક્સ છે. બરાબર. તો દોસ્તો, લોકેશન તો તમને લિંક પણ આપી દઈશ ગૂગલ મેપની ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાંથી પણ તમે આ ફાઇન્ડ કરી શકો છો પ્લેસ. અને ટાઈમિંગ થઈ ગયો સવારના 8 થી રાતના 8:30, બરાબર? 8 થી સાંજને 8:30 સુધી. ઓકે ને સવારે ઇડલી બી રાખીએ છીએ, જે 12-1 વાગ્યા સુધી અમે રાખીએ છીએ. ઓકે. ઇડલી સાંભાર, ખાલી સાઉથ ઇન્ડિયનમાં ઇડલી સાંભાર જ રાખીએ છીએ. બીજી આઈટમ મિસળ પાવ, રાઈટ? યસ, જે અમારી મેઇન આઈટમ છે મિસળ પાવ. ઓકે. ગેસ કરી દો, બંધ કરો. કઈ રીતે બને છે? શું સ્પેશિયાલિટી શું છે તમારી મિસળ પાવ? સ્પેશિયાલિટીમાં એવું છે, અમારા મિસળ પાવમાં અમારો જે મિસળનો મસાલો છે એ અમે ત્યાંથી જ મંગાવીએ છીએ, મહારાષ્ટ્રથી. ઓકે. એ અમારું નેટિવ પ્લેસ છે. હા હા. પછી એમાં જે ફરસાણ યુઝ થાય છે એ બી ત્યાંથી જ મંગાવીએ છીએ. આમ સુગંધ જ એવી સોડમ આવી રહી છે ને દોસ્તો, આમ એકદમ Meanwhile કે કહેવાય ને અમારી જે delicious. ગ્રેવી છે એ બી અમે ઘરે જ બનાવીએ છીએ. એમાં એવું છે કે મારા ફાધર છે, મને 33 યર્સનો એક્સપિરિયન્સ છે સૂર્યા વિલેજમાં એઝ અ શેફ. હા હા. તો અને જે મામા છે જે બનાવે છે અત્યારે, એ બી શેફ છે, એમને 15 યર્સનો એક્સપિરિયન્સ છે અને બંને પુણેમાં જોબ કરેલી છે. એટલે એ ઓથેન્ટિક તમને જે મિસળનો ટેસ્ટ છે, જે મરાઠી પીપલ કે ગુજરાતી જે મહારાષ્ટ્રમાં ખાધો હોય એમને ખબર પડશે કે મતલબ 30-35 વર્ષનો એક્સપિરિયન્સ છે અને Yes, exactly. એ અહીંયા બનાવે. અને તમે ફેમિલી, ફૂલ ફેમિલી જ અહીંયા બનાવે આખું છે. રેસ્ટોરન્ટ અમારી ફેમિલી જ રન કરે છે. બરાબર. એટલે અમે કશું બહારથી નહીં. આમાં શું શું એડ થાય છે થોડુંક કહી દો. આમાં જો એક તો ગ્રેવી હોય છે, હા. પછી મિસળ મસાલા હોય છે જે અમે ત્યાંથી મહારાષ્ટ્રથી મંગાવીએ છીએ. પછી સ્પ્રાઉટ્સ હોય છે જે Okay. ખરેખર હેલ્ધી હોય છે. પછી અંદર થાય છે જે બી અમે મહારાષ્ટ્રથી જ મંગાવીએ Okay, છીએ, હા. જે ઓથેન્ટિક ફરસાણ હોય છે, જે લોકો અમારી પાસેથી કિલોના પેકેટ બી લઈ જાય છે. Oh. એટલું ટેસ્ટી હોય છે. ઓકે, અને એ પાવ સાથે સર્વ કરીએ છીએ. બરાબર. એટલે રસો તમે ખાશો એટલે તમને એકચ્યુઅલ મિસળ શું હોય તે ખબર પડશે. સૌથી ઘણી ડિફરન્ટ છે આ આઈટમ. ઓકે ભાઈ, હવે જ્યારે પેલી ડીશ પ્રિપ નજીક લાવો. ઓકે, તો આ ફરસાણ આવશે. યસ, આ ફરસાણ છે. હા હા. આ કાંદા. કાંદા લીંબુ. હમ. પછી આ સ્પ્રાઉટ્સ આવશે. ઓકે. સ્પ્રાઉટ્સ તો આપણો મિસળનો રસો કહેવાય. યસ, એમાં વચ્ચે સ્પ્રાઉટ્સ હોય છે, તમે જોશો તો અચ્છા, હા, sprouts દેખાશે. sprouts. ફણગાવેલા મઠ જે આપણે કહીએ છીએ. મઠ કહેવાય છે. પછી આ રસ્સો છે, હા હા. અને લોકોને જે રીતે સ્પાઇસને જોઈએ એ રીતે અમે તરી સર્વ કરીએ છીએ. ઓકે. તીખું ખાવું હોય તો તરી. તો શું ખાવું તો તરી. Okay. પછી સેવ હા. અને કોથમીર છે, એટલે કે જે ધનિયા, અને એની સાથે 2 પાવ સર્વ કરીએ છીએ. ઓકે. આ મિસળમાં એટલું આપીએ છીએ. ઓકે, આ 2 પાઉં. યસ ઓકે, તો આપણું આ મિસળ પાઉં જે કહેવાય યસ, મિસળ પાવ રેડી, ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન આઈટમ. ઓકે, ચલો તો ફટાફટ આપણે 3 આઈટમ રેડી દોસ્તો. તો ફટાફટ આપણે આ 3 આઈટમ ટ્રાય કરીએ. ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ફૂડ છે. તો દોસ્તો, આપણી પાસે ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન આટલી બધી આઈટમ આવી ગઈ છે. મિસળ પાવ છે, એની મેઇન ફેમસ આઈટમ છે. કાંદા ભજીયા છે, વડાપાઉં છે, ઉલટા વડાપાઉં છે, અને કહેવાય ને મિસળનું આ ઉસળ કહેવાય, રસો બી કહી શકાય. પ્રાઇસની વાત કરું તો વડાપાઉં જે છે 20 રૂપિયાનું મળે છે, ઉલટા વડાપાઉં છે 30 રૂપિયાનું મળે છે, કાંદા ભજીયા 40 રૂપિયા, અને જે આ મિસળ પાઉં છે એના 60 રૂપિયા છે. અને આ રીતે જો ડોલ ભરીને આખું રસો આપી દેવામાં આવે છે ને અનલિમિટેડ છે દોસ્તો. તો આપણે શરૂઆત આનું જે મિસળ પાઉં છે મેઇન એનાથી જ ચાલુ કરીશું. તો દોસ્તો, કહેવાય ને કે ધીમે ધીમે સેવ ઉસળ તો આપણે ખાઈએ જ છે ને મારું ફેવરિટ બી છે, પણ હવે ધીમે ધીમે આ મિસળ પાઉં જે કહેવાય ને એ બી મારું ફેવરિટ થતું જાય છે.
એ પણ ટેસ્ટમાં એકદમ જોરદાર હોય છે. ટ્રાય કરીએ આપણે. વાહ ભાઈ વાહ, જોરદાર પવરભાઈ, કેવું પડે. બન છે ને પાવ સેવઉસળમાં કંઈક અલગ આવતા હોય છે અને મિસળ પાવમાં અલગ હોય, એકદમ સોફ્ટ છે. અને ભાઈ આ તમારું મિસળની વાત કરું ને તો ટેસ્ટમાં એકદમ જોરદાર છે. આ મઠ, ચવાણું, સેવ ને જે આ રસોનો ટેસ્ટ છે ને એકદમ કહેવાય માઇન્ડ બ્લોઈંગ ટેસ્ટ છે. ઓથેન્ટિક તમે કહેતા હોય ને કે મહારાષ્ટ્રનું તમે ખાતા હોય ને એવું જ તમને ફીલ થશે. મહારાષ્ટ્રમાં બેસીને ખાતા હોય ને એવું તમને આ ફીલ થશે. વાહ ભાઈ વાહ, માઇન્ડ બ્લોઈંગ, દિલ ખુશ કરી દીધું ભાઈ પવારભાઈ. બીજી આઈટમ વડાપાવ. વડાની સાઈઝ જોઈ લો તમે દોસ્તો, કેવડી મોટી છે. જનરલી કેવું બન મોટું હોય, વડાની સાઈઝ નાની હોય. અહીંયા જોઈ લો, વડાની સાઈઝ મોટી છે, બનની સાઈઝ એના કમ્પેરમાં નાની છે. તમે કહેતા હતા કે વડાનો મસાલો ટેસ્ટ કરજો, તદ્દન અલગ હશે દોસ્તો. વડાનો જે મસાલો છે ને તદ્દન અલગ છે, જોઈ લો. ફૂલ આમાં વેજીસ એડ કરેલા, લસણ છે અને ધાણા છે, મરચાં છે, બધી લીલી આઈટમ આમાં એડ કરેલી છે. થોડુંક નજીકથી બતાવો ભાઈ. જો એકદમ સ્પાઇસીસ કહેવાય ને, બધા ગ્રીન વેજીટેબલ્સ યુઝ કરેલા છે, એનાથી ભાઈ ટેસ્ટ ઓસમ છે. હવે ખબર પડી ભાઈ મહારાષ્ટ્રનું ઓથેન્ટિક વડાપાવનો ટેસ્ટ કેવો હોય. જેમને ખાધું એવા કસ્ટમરો જો આ વિડીયો જોઈએ પ્લીઝ કમેન્ટ કરો, બીજાને બી ખબર પડે. કાંદા ભજીયા આ ગ્રીન ચટણી જોડે ખવાય ને. ગ્રીન ચટણી છે અહીંયા. વાહ ભાઈ વાહ, કાંદા ભજીયા એકદમ કહેવાય ને ક્રન્ચી છે અને ટેસ્ટી આઈટમ છે. કહેવાય ને કે ઠંડી ઋતુ આવી રહી છે, વરસાદની મોસમ આવી રહી છે, તો વરસાદની મોસમમાં તમે આ ટ્રાય કરશો ને કાંદા ભજીયા તો મોજે મોજ આવી જશે. અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી આઈટમ ઉલટા વડાપાવ, આપણે એ ટ્રાય કરીએ. વાહ ભાઈ, કેવું પડે ભાઈ, જોરદાર છે. આની પહેલા મેં એક જગ્યાએ ઉલટા વડાપાવ ટ્રાય કર્યું હતું, ત્યાં મને છે ને ટોટલી કહેવાય ને પકોડા જેવો ટેસ્ટ આવતો હતો. પણ આ એકદમ કહેવાય ને કે ડિફરન્ટ છે. વડાપાવ ખાતા હશો ને એવો જ ટેસ્ટ આવશે અને થોડોક મિક્સઅપ પકોડાના સ્પાઇસીસ જે એડ કરેલા હોય ને એના ટાઈપ તમને ટેસ્ટ આવશે. પણ યુનિક વેરાયટી છે, ટ્રાય કરશો મજા આવશે. તો દોસ્તો આપણે આ 4 આઈટમ અહીંયા ટ્રાય કરી. ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન આઈટમ છે અને કહેવાય ને કે તમને બહુ જ મજા આવશે. વરસાદની સિઝન આવી રહી છે, ઠંડી સિઝન આવી રહી છે. ઠંડી સિઝનમાં તમે આ વસ્તુ ટ્રાય કરશો, મોજે મોજ પડી જશે. આપણા તરફથી કહેવાય ને કે આ પ્લેસ માટે ગેરંટી છે, તમે અહીંયા આવશો એટલે તમને આ ટેસ્ટ ગમશે ને ગમશે. 100% આપણી ગેરંટી છે. દોસ્તો આ વિડીયોમાં બસ હવે અહીંયા સુધી જ. હવે સી યુ સૂન કહેવાનો ટાઈમ આવી ગયો છે. વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ સેક્શનમાં અમને પ્લીઝ કોમેન્ટ કરજો. આપણા વિડીયોને લાઈક અને શેર કરવા ના ભૂલતા. અને કહેવાય ને કે આ મહારાષ્ટ્રીયન ઓથેન્ટિક ફૂડ તમને કેવું લાગ્યું ને એનો ફીડબેક પણ અમને આપી દેજો. અને આખો વિડીયો જો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આટલો જ પ્રેમ અમને સપોર્ટ આપતા રહેજો. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા જ ફૂડ વિડીયો સાથે, નવા જ પ્લેસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.